અત્યાર સુધી સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે સૌથી પહેલા વાત ભાવનગરની કરીએ, જ્યાં ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂકાંડમાં 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। નોંધનીય છે કે ખરકડી ગામે ડુપ્લિકેટ દારૂકાંડમાં મૃત્યુઆંક હવે વધ્યો છે અને મૃત્યુઆંક 3 પર પહોંચી ગયો છે। 3 લોકોના અત્યાર સુધીના મોતના સમાચાર સામે આવ્યા। સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 17 દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે। આ સમગ્ર પ્રકરણની તપાસ હવે એસએમસીને સોંપવામાં આવી છે। કલેક્ટરે દારૂ પીનારા લોકોને ચેકઅપ કરાવવા માટે પણ અપીલ કરી છે। પોલીસે 4 કુખ્યાત બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી છે। નકલી દારૂકાંડની સમગ્ર પંથકમાં તેનાથી હવે ચકચાર મચી જવા પામી છે। આ સમગ્ર ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે। નકલી દારૂકાંડથી સમગ્ર પંથકમાં ચકચારની સાથે ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલમાં લોકો અત્યારે સારવાર હેઠળ છે, તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન થાય કે દારૂ કઈ રીતે પહોંચી જાય અને એ પણ નકલી દારૂકાંડ સામે આવે તેમાં 3 લોકોનો ભોગ લેવાઈ જાય છે। પોલીસે હાલ તો કુલ 4 જેટલા કુખ્યાત બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન થાય સ્થાનિક લેવલે શું કામગીરી કરવામાં આવી રહી છે, અધિકારીઓ ત્યાં શું કરી રહ્યા છે, શું કોઈને કોઈ જ ખબર નથી પડતી કે ક્યાં કઈ રીતે દારૂ પહોંચાડી જાય છે લોકો અને આ સમગ્ર પ્રકરણ કઈ રીતે પહોંચી જાય બની જાય જેમાં 3 લોકોનો ભોગ લેવાઈ જાય છે। હાલ તો સ્થાનિક લેવલે હવે તંત્ર દોડતું થયું છે, પરંતુ જ્યારે પણ કોઈ પણ ઘટના સર્જાય છે ત્યારે સ્થાનિક લેવલે કામગીરીનો અભાવ જોવા મળતો હોય છે અને એટલા જ માટે ઉચ્ચ અધિકારીઓને પહોંચવાનો વારો આવતો હોય છે અને જ્યારે ઉચ્ચ અધિકારીઓ પહોંચે ત્યારે જ સ્થાનિક લેવલે એ કામગીરી કરવામાં આવતી હોય છે જે પહેલા જ થઈ જવી જોઈતી હોય છે। તો જે પ્રમાણે ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂકાંડની જે ઘટના બની હતી, સટી હોસ્પિટલમાં અત્યારે લોકો સારવાર હેઠળ છે, પરંતુ 5 થી 6 જેટલા શખ્સોને અસર થતાની સાથે સૌથી પહેલા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। દારૂનું સેવન કરનારા શખ્સોએ નકલી દારૂનું સેવન કર્યાનો અત્યારે જે પ્રમાણે ખુલાસો થયો છે, સામે આવી છે માહિતી એક બાદ એક। સમગ્ર ઘટનાની આપણે વાત કરી રહ્યા છીએ। ઘટનાને પગલે પોલીસ તંત્ર અત્યારે એક્શનના મોડમાં છે અને બીજી તરફ કામગીરી અને તપાસ હવે જે પ્રમાણે તેમાં કરવામાં આવી રહી છે, પરંતુ આ સમગ્ર ઘટના બનતાની સાથે જ અત્યારે તો પોલીસે બુટલેગરો સામે કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ અન્ય 5 થી 6 શખ્સો અત્યારે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। મૃત્યુઆંક તેમાં વધ્યો છે। નકલી દારૂની બોટલ પણ રિકવર કરવામાં આવી છે। અત્યાર સુધીમાં જે કાર્યવાહી થઈ છે તેની વાત કરી રહી છું અને સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા અત્યારે તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી, જે કદાચ પહેલા જ થઈ જવી જોઈતી હતી, પરંતુ એ હવે કરવામાં આવી રહી છે। તો હવે જ્યારે આવી ઘટના બને ત્યારે સવાલો તો થતા જ હોય છે અને ટીવી 13 ગુજરાતી પણ સવાલ પૂછશે કે આટલી મોટી માત્રામાં ડુપ્લિકેટ દારૂ ક્યાંથી આવ્યો અને કેવી રીતે ઘુસાડવામાં આવી રહ્યું છે અને સ્થાનિક પોલીસ અને બુટલેગરો વચ્ચે શું મિલીભગત છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે મિલીભગત વગર ઝેરી કે પછી નકલી દારૂ કઈ રીતે વેચી શકાય અને કઈ રીતે શહેરભરમાં ઘૂસે, એસએમસીને આ અંગે માહિતી કેમ ન મળે, કારણ કે વારંવાર બાતમીના આધારે કાર્યવાહી થતી હોય છે, તો આ ઘટનામાં બાતમી ચોક્કસપણે કેમ ન મળી અને સ્થાનિક લેવલે કેમ પ્રકારની કામગીરી ન કરવામાં આવી તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે શું કાર્યવાહી થશે કે કેમ અને નાના બુટલેગરની અટકાયત કરવામાં આવી છે અને મુખ્ય સૂત્રધાર સુધી જે વ્યક્તિ છે ત્યાં સુધી પોલીસ ક્યારે પહોંચશે, આટલી મોટી માત્રામાં ડુપ્લિકેટ દારૂ ક્યાંથી આવે છે અને કોણ લઈને આવે છે તે એક મોટો પ્રશ્ન છે। સ્થાનિક પોલીસ કામગીરી કરે છે કે કેમ તેને લઈને સવાલો એટલા માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે બુટલેગર આખું એક નેટવર્ક ઊભું કરી દે અને સ્થાનિક લેવલે કોઈને પણ જાણ ન હોય। વધુ માહિતી સાથે ભાવનગરથી સંવાદદાતા અલ્પેશ ડાભી આપણી સાથે લાઈવ જોડાયા છે। અલ્પેશ, સૌથી પહેલા જે ઘટના બની છે અત્યાર સુધીમાં લોકોની હાલત કેવી છે, તપાસ શું ચાલી રહી છે, અત્યાર સુધીમાં શું વધુ માહિતી સામે આવી?
જણાવજો જે પ્રકારે ભાવનગરમાં નકલી દારૂને લઈને જે લોકોને યુવાનોને પાર્ટી કરવી છે તે મોંઘી પડી છે, કારણ કે 2 જેટલા યુવાનો છે તેના મૃત્યુ થયા છે, જ્યારે એકનું શંકાસ્પદ મોત છે, જેને પણ આ નકલી દારૂથી મોત થયું હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પરંતુ જે પ્રકારે ઘટના બની છે ત્યારે ભાવનગરમાં ચોક્કસથી વાત કરી કે થોડા સમય પહેલા મહુવામાં નકલી દારૂની એક ફેક્ટરી ઝડપાઈ હતી, છતાં પણ પોલીસની રહેમ નજર હેઠળ આજે દારૂની જે ફેક્ટરીઓ છે તે ધમધમતી હોય તેમ વધુ નકલી દારૂને લઈને કેટલાક લોકો છે તેઓના મોત નીપજ્યા છે, જ્યારે કેટલાક લોકો છે હાલ હોસ્પિટલના બિછાને છે. વાત કરવામાં આવે તો દારૂને લઈને પોલીસની જે કામગીરી છે તેની પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ દારૂ ભાવનગરમાં વેચાતો હોય ત્યારે જ લોકો પાર્ટી કરતા હોય અને તેના સુધી પહોંચ્યો હોય તેવી હાલ ઘટના સામે આવી છે. હાલ ખરકડી ગામે જે યુવાન છે તેનું મોત, ખરકડી ગામનો યુવાન છે તેનું આ નકલી દારૂને લઈને મોત નીપજ્યું છે, જ્યારે વધુ એક બીજા યુવાનનું પણ મોત દારૂને લઈને નીપજવાનું તંત્ર પાસેથી હાલ જાણવા મળ્યું છે. પરંતુ સમગ્ર ઘટનાને લઈને જે પ્રકારે 16 તારીખે આજે પાર્ટી કરવામાં આવી હતી ત્યારબાદ યુવકની તબિયત લથડી હતી, પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી. પરંતુ ગઈકાલે જે યુવકનું મોત થયા બાદ જાણે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર અચાનક જાગ્યું હોય તે પ્રમાણે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. હાલ 4 જેટલા બુટલેગરોને આ અંગે અટકાયત કે પગલા લેવામાં આવ્યા છે અને તમામને ઝડપી લે. હજુ આ દારૂ કેટલા લોકોએ પીધો છે અને કેટલા લોકો હજી આના ભોગ બન્યા છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં. સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા અત્યારે જણાવવામાં આવી રહ્યું છે પ્રથમ પ્રાયોરિટી તેમના દ્વારા કેટલા લોકોએ દારૂ પીધો છે તેમની સારવારની છે. પરંતુ ચોક્કસથી જિલ્લા પોલીસ વડાને એ પણ સવાલ પૂછવાનો રહ્યો કે જો આ દારૂ વેચાણો હોય તો જ આ લોકોએ પીધો, એટલે નકલી દારૂ ભાવનગરમાં વેચાતો હતો અને તે પીવાતો હતો, તેને લઈને આજે ઘટના બની છે. ઘટના ખૂબ જ ગંભીરતા લઈને જિલ્લા પોલીસ વડા તેમજ કલેક્ટર સહિતના જે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ જે તમામ ભોગ બનનાર સારવાર હેઠળ છે તેમની મુલાકાત લીધી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસએમસી ની ટીમ પણ ભાવનગરમાં આવી પહોંચે તેવી પણ શક્યતા છે. હાલ સમગ્ર ઘટના છે તેને લઈને વહીવટી તંત્ર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે અને હાલ જોવા જઈએ તો આશરે 14 થી 20 જેટલા લોકો હજુ પણ હોસ્પિટલ ખાતે અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય તેવી વાત મળી છે. ત્યારે આ અંગે હવે આગળ કેવી કાર્યવાહી કરવામાં આવે છે, ભાવનગરમાં આજે દારૂ છે તે કઈ રીતે આવ્યો અને જો આ ભાવનગરમાં દારૂ વેચાતો હોય તો પોલીસ તંત્ર અત્યાર સુધી શું કરતી હતી તેવા સવાલો ઉઠી રહ્યા છે. બિલકુલ અલ્પેશ, અને દર વખતે એવું બોલાતું હોય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ છતાંય આવા પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે જો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો આ પ્રકારની ઘટના કેવી રીતે બને? સ્થાનિક તંત્ર શું કરે છે, સ્થાનિક પોલીસ શું કરે છે? કારણ કે ઉચ્ચ અધિકારીઓને દર વખતે બોલાવવાનો વારો આવતો હોય છે. જી ચોક્કસથી લવલીન, જે પ્રકારે મેં આપને વાત કરી નકલી દારૂની ધમધમતી ફેક્ટરી છે તે મહુવામાંથી ઝડપાઈ હતી, છતાં પણ નકલી દારૂ ભાવનગરમાં વેચાતો, એટલે કહી શકાય કે કઈ ને કઈ પોલીસ તંત્ર અને બુટલેગરો વચ્ચેની સાઠગાંઠની જે ઘટના છે તેવી સામે આવી રહી છે કે અગાઉ પણ મહુવામાં એક પીએસઆઈ છે. બિલકુલ અલ્પેશ, હું આપને અટકાવવા માંગીશ. અત્યારે આપણી સાથે પૂર્વ પ્રમુખ કોંગ્રેસના જોડાયા છે પ્રકાશ વાઘાણી. સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં. આ ઘટના બની છે, સૌથી પહેલા શું છે આપની પ્રતિક્રિયા? કારણ કે ગાંધીના ગુજરાતમાં દર વખતે આપણે માત્ર પ્રતિબંધિત દારૂની વાતો કરતા હોઈએ છીએ, પરંતુ વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે. હું એવું માનું છું ભાવનગરમાં અને ખાસ કરીને ગુજરાતમાં ફક્ત ગાંધીજીની વાતો, એના સંસ્કારોની વાતો કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી ખાસ આ સંસ્કારો વાતો સિવાય બીજું કશું કરતી નથી. ભાવનગરમાં 2 વર્ષ પહેલા રોજિદ ગામમાં પણ હું એવું માનું છું અનેક વ્યક્તિઓના મૃત્યુ પામ્યા હતા આ લઠ્ઠાકાંડના કારણે. એવો જ બનાવ ભાવનગરના નજીક ગામમાં બન્યો. પણ હું એવું માનું છું ભાવનગર એસપી પાંડે સાહેબ જયારે આવ્યા ત્યારે ભાવનગરમાં એક પણ ટીપું દારૂનું મળતું નહોતું અને આજે આ જે બનાવ બન્યો એ ભાવનગર માટે હું એવું માનું કમનસીબ બનાવ છે, જે ઇંગ્લિશ દેશી દારૂમાંથી ઇંગ્લિશ બનાવટનો દારૂ બનાવ્યો. અને હું એવું માનું છું ઘણા વ્યક્તિના એકના એક વ્યક્તિ મોભી હોય ઘરનો, કદાચ કોઈની માતાનું બાળક હોય કે કોઈનો ભાઈ હોય, આ વ્યક્તિ મૃત્યુ પામ્યા છે. એના જવાબદાર હું એવું માનું છું નીચેના ભ્રષ્ટાચારી અધિકારીઓ છે. હજી 2 દિવસ પહેલા જ માનનીય પાંડે સાહેબે મહુવાના પીએસઆઈ જે બુટલેગર સાથે વાતચીત કરે છે દારૂના હપ્તા માટેની, એને સસ્પેન્ડ પણ કર્યા છે. બહુ સારી વાત છે. પણ આવા ભ્રષ્ટાચારી અધિકારી જ્યાં સુધી ભાવનગર કે ગુજરાતમાં હશે ત્યાં સુધી મને એવું લાગે છે ગાંધીજીનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન ક્યારેય પૂર્ણ થવાનું નથી. તો હવે આપ આ ઘટનાને શું કહેશો? લઠ્ઠાકાંડ કે ડુપ્લિકેટ દારૂ? ડુપ્લિકેટ દારૂ પણ કહી શકાય અને એક લઠ્ઠાકાંડ પણ શકાય. હજી ઘણા મને એવું લાગે છે હજી આ બહુ નાનું પિક્ચર છે, હજી બહુ મોટું પિક્ચર કદાચ આજે અનેક વ્યક્તિઓ આ દારૂ પીવાથી બહાર ધીમે ધીમે બહાર આવશે. કયા હોસ્પિટલ પણ નહીં ગયા હોય, દાખલ પણ નહીં થયા હોય, પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જેટલું ઓછા
આંકડો આવે એ ભગવાનને પ્રાર્થના કરી. આગામી સમયમાં એસપી સાહેબને અમે રજૂઆત કરવા જવાના છીએ કે તાત્કાલિક ધોરણે ભાવનગરમાં જ્યાં પણ દેશીના દારૂ અડ્ડા હાલે છે એ બંધ કરાવે. જ્યારે એસપી સાહેબ આવ્યા ભાવનગરમાં ત્યારે મને ખબર છે ભાવનગરમાં એક પણ ટીપું દારૂનું મળતું નહોતું. બિલકુલ, પરંતુ દર વખતે વાત એ જ થાય છે કે સ્થાનિક લેવલે કામગીરીનો કેમ અભાવ છે? કોઈ પણ ઘટના બને છે, ઉચ્ચ અધિકારીઓ પહોંચે ત્યારે જ તંત્ર દોડતું થાય છે. સ્થાનિક લેવલે જે પ્રમાણેની મોનિટરિંગ હોવી જોઈએ, પેટ્રોલિંગ હોવી જોઈએ, એ નથી જોવા મળતી. એ ભ્રષ્ટાચારી અધિકારી એનું મૂળ કારણ ભ્રષ્ટાચાર છે. જ્યારે પૈસા હપ્તો એટલો બધો મોટો આવતો હોય છે એટલે પીગળી જાય છે. એના કારણે મેઇન મોટા અધિકારીને એ વાતની ત્યાં સુધી ખબર પણ નથી પડતી. જ્યારે તમે વિડીયો કોલ હમણાં મહુવાના પીએસઆઈ નો સાંભળ્યો બુટલેગર સાથેનો, આવા બનાવ બનતા હોય છે પણ અધિકારી મૂળ સુધી જતો નથી. પણ હમણાં હું એવું માનું છું ભાવનગર એલસીબી અનેક દારૂ ના એવું માનું છું અડ્ડા રેડ પાડી અને લાખો કરોડો રૂપિયાનો દારૂ હમણાં પકડ્યો છે. એ બાબત હું પોલીસની વખાણ પણ કરું છું અને નબળા અધિકારી છે એને તિરસ્કારી પણ કરું. બિલકુલ, આભાર આપ સાથે જોડાયા તે બદલ. તો જે પ્રમાણે સતત આવા પ્રકારની ઘટના બનતી રહેશે જ્યાં સુધી કડક કાર્યવાહી તેમાં નહીં જોવા મળે. સામાજિક આગેવાન આપણી સાથે જોડાયા છે લાભુભાઈ કટરોડિયા. સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં. શું કહેશો? આવા પ્રકારની ઘટના બનતી હોય છે અને ત્યારબાદ સામાન્ય લોકોનો ભોગ લેવાતો હોય છે. અત્યારે આ પ્રકરણમાં પણ આવા જ પ્રકારની ઘટના બની છે. બેન, નવી પેઢીમાં દારૂનું દૂષણ ખૂબ ઘૂસી ગયું છે અને પીવાવાળા ગમે ત્યાંથી ગોતી લે છે. અત્યારે દૂધ કરતા દારૂ સસ્તો છે અને જ્યાં દૂધે ડુપ્લિકેટ બનતો હોય ને દારૂ તો ડુપ્લિકેટ બને ને, કારણ કે જેની ડિમાન્ડ હોય એનું ડુપ્લિકેશન થાય જ છે. બીજી વાત કે તંત્રમાં પોલીસ અધિકારી જિલ્લાના ખૂબ સારા છે, એની સ્ક્વોડ પણ નીચલું તંત્ર છે જે તાલુકા લેવલના હોય કે નીચેના પીઆઈ પોલીસ સ્ટેશન હોય, એમાં હજી જે ગોઠવણો હાલતી હોય અને એને હિસાબે આવું બધું બનતું હોય છે. પણ ખરેખર માણસોના જીવ લે એવો ઝેરી દારૂ, આ દારૂબંધીના કારણે ડુપ્લિકેટ દારૂનું ઘૂસણખોરી ગુજરાતમાં સૌથી વધુ છે અને જેના કારણે અનેકના મોત આ સીધી રીતે નહીં તો કાંઈ નહીં પણ બીમારીના કારણે, કેન્સરના કારણે કે અન્ય ફેફસા કે લીવર ખતમ થવાથી પણ મોત તો ખૂબ થાય છે. પણ માણસના મોતની કિંમત જ્યાં સુધી સરકાર નહીં સમજે અને સરકાર આના નિયંત્રણ નહીં લાવે, કારણ કે આખરે તો સર્વોપરી સરકાર છે, અધિકારીઓને કંટ્રોલ કરવાની શક્તિ સરકાર છે, પણ સરકારમાં જ્યાં સુધી ભ્રષ્ટ અધિકારીઓ બેઠા છે ત્યાં સુધી આપણે આ બધું નિર્મૂળ કરવું ને અશક્ય વસ્તુ છે. બિલકુલ, 3 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં. હજુ પણ લોકો સારવાર હેઠળ છે, તપાસ તેમની કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આમાં જવાબદારી કોણ લેશે? કારણ કે બધા છટકતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક લેવલે જ્યારે કામગીરી કરવામાં આવતી હોય ત્યારે લોકો પહોંચતા નથી. જે તે પોલીસ સ્ટેશનના અધિકારી તો સૌથી પ્રથમ જવાબદાર છે. જયારે આવી ઘટનાઓ બનતી હોય ને એના વિસ્તારમાં દારૂ પકડાતો હોય ત્યારે એ તો પ્રથમ જવાબદાર છે. પરંતુ અત્યારે આ દૂષણ ઘરે હાલતું હોય, દારૂનો ધંધો ઘરે બેઠા ચાલતો હોય, વાડીઓમાં ચાલતો હોય, તો એ શું એના માલિકો વાડીઓના જે દારૂનો ધંધો કરે એના માતા પિતા કે કોઈ નહીં જાણતા હોય? શું કામ આ ટૂંકા રસ્તાની કમાણી શોધવા માટે લોકોના જીવ લેવાનો ધંધો કરે છે? એટલે માણસોને ગમે તે રસ્તેથી હારા મોળા ગમે એવા રસ્તા પસંદ કરીને બસ પૈસાની પાછળની દોડ છે ને, એને હવે કોઈ સામાજિક મૂલ્ય નથી રહેવા દીધું કે આ ધંધો કરવાથી આપણી આબરૂ ઘટે કે વધે. ગમે તે ધંધો કરી લે છે. રાજનીતિમાં પેલા માણસો પણ સ્પા ચલાવે છે. પછી ક્યાં વાત? બિલકુલ, એક સામાજિક આગેવાન તરીકે આપ શું કહેશો? તંત્રને પણ શું કામગીરી કરવી જોઈએ કે આવા પ્રકારની ઘટનાઓ ન બને રાજ્યમાં? અને બીજી તરફ લોકોને પણ તો આમાં ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે રાજ્યભરમાં જે પ્રમાણે નકલી વસ્તુઓ મળી રહી છે તેને જોતા લોકોને પોતે સતર્ક રહેવાની જરૂર છે. તંત્ર બેન ખૂબ એલર્ટ હોય છે અને મોટા ભાગે મોટી ગાડીઓ તો પકડે છે અને અત્યારે છુપા રસ્તા ગોત્યા છે. દારૂ ટેન્કરમાં લાવે, દૂધના ટેન્કરમાં લાવે, એમ્બ્યુલન્સમાં દારૂ લાવે, કંઈક છુપા ખાના બનાવેલા હોય. પણ ગામડામાં જે દારૂ વેચે ને એ તો ગામડામાં રસ્તા એવા છે કે એને મેઇન રોડ પકડવો જ ન પડે, સીધા આડાવાળા ગ્રામ્ય રસ્તેથી ઘૂસી જતો હોય છે. અને એટલું બધું પોલીસ પેટ્રોલિંગ તો શક્ય નથી, કારણ કે સ્ટાફ અડધો જ છે. મહેકમ તો બધે એવું જ છે ને, સરકાર ભરતી કરે નહીં, સ્ટાફ હોય તો એની પાસે પાછું ક્રાઇમનો તે ઘણી જવાબદારી હોય ને. રાત ને દિવસ કામ કરે, એમાં સરકારના બંદોબસ્તમાંથી એના કાર્યક્રમોમાંથી તંત્ર નવરું ક્યાં પડે છે? બિલકુલ, આભાર આપ સાથે જોડાયા તે બદલ. તો જે પ્રમાણે
અત્યારે આ ઘટના બનતાની સાથે સૌથી મોટો પ્રશ્ન એ જ થાય છે કે સ્થાનિક લેવલે શું કામગીરી થઈ રહી છે, કારણ કે જ્યારે સ્થાનિક લેવલે એ પેટ્રોલિંગ એ તપાસ ન થઈ હોય ત્યારે જ આવા પ્રકારની ઘટના બની શકે છે અને બીજી તરફ શહેરભરમાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ત્યાંની પોલીસને ન ખબર હોય એ પણ ન બની શકે. અલ્પેશ, ફરી આપની સમક્ષ આવીશ. અત્યારે જે લોકો હોસ્પિટલમાં દાખલ છે, રિપોર્ટ કરાવવામાં આવ્યા છે અને બીજી તરફ હોસ્પિટલના અધિકારીઓનું શું કહેવું છે, ડોક્ટર શું કહી રહ્યા છે? ચોક્કસથી હાલ પ્રકારે તંત્ર દ્વારા છે તે કોઈ પણ પ્રકારની ડોક્ટર દ્વારા માહિતી આપવામાં નથી, પરંતુ ચોક્કસથી જિલ્લા કલેક્ટર છે તેમણે મુલાકાત લીધી હતી, એસડીએમ મુલાકાત લીધી હતી, જ્યારે નશાબંધી વિભાગે મુલાકાત લીધી હતી ત્યારે આ દર્દીઓની મુલાકાત બાદ હાલત સ્ટેબલ હોવાનું હાલ તંત્ર જણાવી રહ્યું છે. પરંતુ જે પ્રકારે આ ઘટનામાં આંક વધી રહ્યો છે, જે દર્દીઓ છે તેમની સંખ્યા વધી રહી છે, 14 થી લઈને 20 જેટલા દર્દીઓ છે તે હાલ આ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. એટલે ચોક્કસ કહી શકાય કે આજે આંકડો વધે છે તેને કોઈ ના કોઈ મોટી ઘટના હોય તેમાંથી હાલ તંત્રને કોઈ પણ પ્રકાર રાહત મળી છે, પરંતુ હજુ સુધી અન્યના મોત ના થાય તે અંગે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હોય તેવું પણ જાણવા મળ્યું છે, પરંતુ જે પ્રકારે આ જે ઘટના બની છે તેને લઈને ચોક્કસથી પોલીસ તંત્ર પણ છે તે હાલ કામે લાગ્યું છે. પોલીસ તંત્ર દ્વારા તમામ જગ્યાઓ પર રેડ કરવામાં આવી, પરંતુ જો અગાઉથી પોલીસ દ્વારા આવી કામગીરી કરવામાં આવી હોત તો આવી ઘટના જ ન બને, કોકનો જીવ જતો અટકી ગયો હોત. ચોક્કસથી પોલીસની કામગીરીઓ પર છે તે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અનેક વિસ્તારોમાં જે દારૂ વેચાતા હોય તેવા અનેક વાર આક્ષેપ થયા છે, પરંતુ પોલીસ તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી ન કરાતા આવડી મોટી ઘટના છે તે બની હોવાનું લોકોમાં ચર્ચા છે. બિલકુલ અલ્પેશ, સૌથી મોટો સવાલ પોલીસ પ્રશાસન પર જ અહીંયા ઉભો થઈ રહ્યો છે અને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે, અત્યાર સુધી શું કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે, કારણ કે ત્યાંની નિષ્ક્રિયતા, જે તંત્ર આખું નિષ્ફળ નીવડ્યું હોય ત્યારે જ રાજ્યમાં આવા પ્રકારની ઘટના બને. શું અધિકારીઓ તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન આવ્યું છે આ સમગ્ર ઘટનાને લઈને? જી લવલી, ચોક્કસથી એ જ જોવાની વાત રહી. જિલ્લા પોલીસ વડા દ્વારા ગત રાત્રે જે પીસી યોજી હતી, જેમાં પોલીસ વડા દ્વારા પોતાની જે કામગીરી છે તેની નિષ્ક્રિયતા જણાવવાને બદલે હાલ તેઓની પ્રાયોરિટી છે તે દર્દીઓની સારવાર, દર્દીઓ ગોતવા તેમાં જણાવ્યું છે. પરંતુ ચોક્કસથી જો પોલીસે સક્રિય રહીને આજે બુટલેગરો છે તેને અગાઉથી પકડ્યા, ભાવનગરમાં દારૂ જે વેચાતો હતો તેને બંધ કરાયો તો આવડી મોટી ઘટનાને અંજામ જ ન આપે. કારણ કે આ જે ઘટના છે તે એક બહુ શરમજનક કહી શકાય, કારણ કે ગાંધીના ગુજરાતમાં જો દારૂ બનતી હોય તો ભાવનગરમાં લોકો દારૂ ક્યાંથી ગોતી લે? ખુદ જિલ્લા પોલીસ વડા છે તે બ્રાન્ડના નામ સાથે જણાવી રહ્યા છે કે આ બ્રાન્ડની નકલી દારૂ છે તે લોકોએ ખરીદી હતી, પીધી હતી, પરંતુ આ દારૂ ભાવનગરમાં આવી કઈ રીતે, ભાવનગરમાં લોકોએ લીધી કઈ રીતે? બુટલેગર છે મુખ્ય બુટલેગર છે તેને પણ શોધી કાઢવામાં આવ્યો છે, અન્ય 4 બુટલેગરો શોધી કાઢવા. આ જે બુટલેગરો પાસે દારૂ પહોંચ્યો ત્યાં સુધી પોલીસ ઊંઘતી હતી? શું પોલીસની કામગીરી પર નિષ્ક્રિયતા છે તે જોવા મળી રહી છે? જિલ્લા પોલીસ વડા દ્વારા અત્યારે જે પીસીઓજી છે તેમાં કહેવામાં આવ્યું છે કે અમારી પ્રાયોરિટી દર્દીઓ છે, પરંતુ જો પ્રાયોરિટી પહેલેથી દારૂ પકડવાની રાખી હોત તો આ જે ઘટના છે તે બનવા જ ન પામી હતી. એટલે કહી શકાય કે પોલીસની મોટી બેદરકારી છે તે આ ઘટનામાં સામે આવી છે. બિલકુલ અલ્પેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. અપડેટ લેતા રહીશું. તો જે પ્રમાણે આ સમગ્ર ઘટના ભાવનગરમાં બની છે, ક્યાંક સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા દેખાઈ રહી છે, સાંઠગાંઠ છે કે કેમ તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે કોઈ પણ આવી પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય છે કોઈ પણ સ્થાનિક લેવલે કામગીરી અહીંયા નથી કરવામાં આવી તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે.